કોલકાતાના જુનિયર ડોક્ટરોએ હડતાલ ખતમ કરવાનો ઇનકાર કરી દીધો. કોલકાતાના જુનિયર ડોક્ટરોએ હડતાલ ખતમ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે મુખ્ય સચિવ મનોજ પંતને એક ઈમેલ મોકલીને મમતા સાથે બીજી મુલાકાતની માંગણી કરી છે, જેમાં તેમને જણાવ્યું છે કે હજુ સુધી તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. 9 ઓગસ્ટના રોજ આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં જુનિયર ડોક્ટરોએ રાજ્ય સરકાર પાસે પોલીસ કમિશનર અને આરોગ્ય સચિવને હટાવવા સહિત 5 માંગણીઓ કરી હતી. આ માટે તેઓ 40 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે. જુનિયર ડોક્ટર અને મમતા વચ્ચે 16 સપ્ટેમ્બરે મુલાકાત થઈ હતી, જેમાં મમતાએ તબીબોની 5માંથી 3 માંગણીઓ સ્વીકારી હતી. તેમણે મંગળવારે પોલીસ કમિશનર વિનીત ગોયલને પદ પરથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ મનોજ વર્માને કમિશનર બનાવવામાં આવ્યા છે. આ પછી મંગળવારે મોડી રાત્રે ડોક્ટરોએ કહ્યું કે વિરોધ ચાલુ રહેશે. બુધવારે ડોક્ટરોએ કહ્યું અડધી જીત હાંસિલ થઈ ગઈ છે. આરોગ્ય સચિવ એનએસ નિગમનું રાજીનામું જરૂરી છે. હોસ્પિટલોમાં થ્રેટ કલ્ચર ખતમ કરવાની માંગ પણ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. તેથી મુખ્યમંત્રી પાસે બીજી બેઠકની માંગણી કરવામાં આવી છે.